કોર્ટે પોલીસને ચેતવણી પણ આપી કે તમારે એ વાત સમજી લેવાની જરૂર છે કે તમે જનતાના સેવક છો, સીએમ કે પીએમના સેવક નથી। બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે સરકારના નિર્ણયની સામે વિરોધ કરવો કે વિરોધ પ્રદર્શન કરવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે। અને કોર્ટે એવું કીધું કે શું સરકારી નિર્ણયોનો વિરોધ કરવા બદલ કેસ કરીને નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે। તો આ મુદ્દે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આપણે જોઈએ છે કે આખા દેશની અંદર ઘણી બધી વખત લોકો સરકારના નિર્ણયોની સામે રસ્તા પર ઉતરતા હોય છે, વિરોધ પ્રદર્શન કરતા હોય છે। તો આવો જ એક કેસ બોમ્બેની અંદર થયેલો હતો અને આ ચુકાદાની સુનાવણી થઈ ત્યારે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે સરકારના નિર્ણયોનો વિરોધ કરવો કે વિરોધ પ્રદર્શન કરવો એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે। મુંબઈ પોલીસ દ્વારા એક રાજકીય કાર્યકર સામે તડીપારની કાર્યવાહી બોમ્બે હાઈકોર્ટે રદ કરી દીધી છે। આ આખું વાત એમ છે કે મુંબઈની અંદર સઈદ અહમદ વહીદ ચૌધરી નામના એક કાર્યકર છે જે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી છે। એમણે ઘણી બધી વખત વિરોધ પ્રદર્શનો કર્યા અને એને કારણે મુંબઈ પોલીસે એમને 1 વર્ષ માટે તડીપાર કરી દેવાનો નિર્ણય લીધો। અને તડીપારનો મતલબ એમ છે કે એ વ્યક્તિ જે છે એ વિસ્તારની અંદર પ્રવેશી નહીં શકે જ્યાં વિરોધ પ્રદર્શન કે જ્યાં રહેતા હોય। અને આ જે પોલીસે તડીપારનો આદેશ કર્યો એની સામે સઈદ ચૌધરી છે એ બોમ્બે હાઈકોર્ટમાં કેસને પડકાર્યો અને ન્યાયાધીશ માધવ જે નામદારે પોલીસને પૂછ્યું કે શું સરકારી નિર્ણયોનો વિરોધ કરવા બદલ કેસ કરીને નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, તેઓ શા માટે વિરોધ પ્રદર્શન ન કરી શકે। કોર્ટે કહ્યું કે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના ચોક્કસ નિર્ણયો સામે ફક્ત મોરચો કે વિરોધ પ્રદર્શનનું આયોજન એ તડીપારનો આધાર બની શકે નહીં અને જે વ્યક્તિના મૂળભૂત અધિકારોને અસર કરે છે। એટલે કોર્ટે જે તડીપારનો આદેશ આપ્યો હતો એ રદ કરી નાખ્યો છે। કોર્ટે પોલીસને ચેતવણી પણ આપી કે તમારે એ વાત સમજી લેવાની જરૂર છે કે તમે જનતાના સેવક છો, સીએમ કે પીએમના સેવક નથી। પોલીસે કોર્ટમાં દલીલ કરી કે 2019થી 2024 સુધી આ સઈદ અહમદ ચૌધરી છે એણે ઘણા બધા પ્રદર્શનો કર્યા અને મોટા મોટા નેતાઓના મુર્દાબાદ તરીકેના નારાઓ લગાવ્યા એટલે એમને તડીપારનો આદેશ કરવામાં આવ્યો હતો। તો કોર્ટે કીધું કે બંધારણના આર્ટિકલ 19 મુજબ નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે અને આર્ટિકલ 21 ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપે છે। જો કોઈ વ્યક્તિ માત્ર સરકારનો વિરોધ કરે છે અને એને કારણે કોઈ જાનમાલને નુકસાન નથી થતું, કોઈ હિંસાનો પુરાવો નથી દેખાતો, નથી મળતો, તો તડીપાર કરવાનો નિર્ણય યોગ્ય ગણી શકાય નહીં। એટલે કોર્ટે તડીપારનો આદેશ રદ કર્યો। જો કે આ કોર્ટે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે આ ચુકાદાનો અર્થ એવો નથી કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન હંમેશા કાયદેસર હોય। તો કોઈ પ્રદર્શન તમે કરો તો એની અંદર જો હિંસા થાય એવી ખબર પડે, જાહેર માલ મિલકતને નુકસાન થયું હોય, કોઈ ગંભીર ગુનો બન્યો હોય તો એની સામે પોલીસને કાર્યવાહી કરવાનો અધિકાર છે। માત્ર તમે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હોય, કોઈને નુકસાન નહીં થયું હોય તો જ તમને પોલીસ તડીપાર નહીં કરી શકે। પોલીસને અધિકાર છે કે આવી રીતના જો પ્રદર્શન કર્યું હોય તો 1 મહિનાની જેલની સજા કરી શકે પરંતુ તડીપાર ન કરી શકે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।